નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર તમે આપણે આ લાસ્ટની અંદર n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તો n રિંગ હોય તો n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, વર્તુળાકાર રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર સીધી રેખા સુરેખા ઉદ્ભવે. તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે આ થોડી ઘણી બાબતોની ચર્ચા કરેલી છે. આ વિડિયો લેક્ચરની અંદર હવે આ જ વસ્તુને આપણે આગળ વધારવાની છે. તો આ જ વસ્તુને આપણે આગળ વધારવી એટલે કે આ જ રિંગ છે, આ જ વસ્તુ છે, આ જ વસ્તુને કમ્પેર ટુ આગળ વધારી આગળ લઈ જઈએ. દાખલા તરીકે વર્તુળાકાર રિંગ છે ને, એ વર્તુળાકાર રિંગને કેવી રીતે ગોઠવો? બાજુ બાજુમાં પાસે પાસે વર્તુળાકાર રિંગને એવી રીતે ગોઠવો કે એ નળાકાર બની. વર્તુળાકાર રિંગને બાજુ બાજુમાં પાસ પાસે એવી રીતે વીંટાળો કે નળાકાર બની જાય. તો અલગ કરેલા વાહક તારમાંથી, અલગ એટલે છૂટા પડેલા વાહક તારને અલગ કરેલા વાહક તારને પાસ પાસે વર્તુળાકાર લૂપમાં ગોઠવતા બનતી નળાકાર સ્વરૂપની રચનાને સોલેનોઇડ કહે છે. તો તમને એમ છે કે સોલેનોઇડ એટલે શું? તમને આવું પૂછવામાં આવે સોલેનોઇડ એટલે શું અથવા સોલેનોઇડ કોને કહે છે, તો તમારે જવાબમાં શું લખવાનું થાય? અલગ કરેલા વાહક તારને પાસ પાસે વર્તુળાકાર સ્વરૂપે વીંટાળી બનતી નળાકાર સ્વરૂપની રચનાને સોલેનોઇડ કહે છે. હું ફરીથી એક વખત બોલી જાઉં, સોલેનોઇડ એટલે શું આવું તમને પૂછાય તો તમારે લખવાનું શું છે? તો કે અલગ કરેલા વાહક તારને પાસ પાસે વીંટાળી, પાસ પાસે વર્તુળાકાર સ્વરૂપે વીંટાળી બનતી નળાકાર સ્વરૂપની રચનાને સોલેનોઇડ, આને સોલેનોઇડ કહેવાય. હવે આની વચ્ચે બેટરી જોઈન્ટ કરી દો, એક આની સ્વિચ જોઈન્ટ કરી દો, બેટરીનો પ્લસ છેડો અને બેટરીનો માઈનસ છેડો. બેટરીના પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે, દરેક રિંગમાંથી પસાર થશે. તો બેટરીના પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળો, દરેક રિંગમાંથી ફરતો 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 બેટરીના માઈનસ સુધી પહોંચી ગયો. દરેક રિંગને પોતાનું કેન્દ્ર હોય. તો દરેક રિંગને પોતાનું કેન્દ્ર આપી દીધું. સેમ ટાઈપ દરેક રિંગના કેન્દ્ર આગળ એક સીધી રેખા સુરેખા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો આ રિંગની સુરેખા ચુંબકીય ક્ષેત્ર, આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર, આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર, આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર, આ બધી જ રિંગનું ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર આગળ ઉદ્ભવશે. કારણ કે આપણે એક કરતા n ગણી રિંગ એટલે અનેક રિંગો લીધી છે. આ રિંગોને બાજુ બાજુમાં વીંટળાવી દીધી છે. આ રિંગમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરેલો છે. દરેકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે દરેક કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. આ ચુંબકીય ક્ષેત્રનો જ્યારે તમે સરવાળો કરો એટલે કે આ બધા ચુંબકીય ક્ષેત્ર જે રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવે છે એને ભેગા કરો એટલે કાયદેસર રીતે આના કેન્દ્ર આગળ આવી રીતનું એક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. અને આ ચુંબકીય ક્ષેત્ર છે એ આ ચુંબકીય ક્ષેત્રનો એક છેડો n ધ્રુવ બની જશે અને બીજો છેડો s ધ્રુવ બની જશે. એટલે કે જે પેલા સુરેખ વાહક તાર હતો, જે વસ્તુ પેલા શું હતી? સુરેખ વાહક તાર હતી, એ એક ચુંબક બની ગઈ. જે પેલા સુરેખ વાહક તાર હતી એ જ વસ્તુ અહીંયા ચુંબક બની ગઈ. વિચારો કે અત્યાર લગી તમે માત્ર ને માત્ર કુદરતી ચુંબકની જ વાત કરી કે કુદરતી ચુંબક હોય ને એનો n ધ્રુવ હોય ને એનો s ધ્રુવ હોય ને ગજ્યો ચુંબક હોય ને ઘોડાની નાળ જેવું ચુંબક હોય, પણ એ કુદરતી ચુંબક હોય. અહીંયા પહેલી વખત આપણે કૃત્રિમ ચુંબક બનાવ્યું, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે. કૃત્રિમ ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા શેના તરીકે ઓળખવામાં આવે છે? સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું છે સોલેનોઇડ? તો કે વાહક તાર, ત્રાંબાનો તાર વાહક તાર હોય. આ વાહક તારને પાસ પાસે ગોળાકાર સ્વરૂપે વીંટાળો અને બનતી એક નળાકાર સ્વરૂપની રચના છે, એમને સોલેનોઇડ કહે છે. ત્યારબાદ આના બે અલગ કરેલા છેડામાં વિદ્યુત એટલે કે બેટરી જોઈન્ટ કરો, સ્વિચ જોઈન્ટ કરો. જેવી સ્વિચ અને બેટરી જોઈન્ટ કરશો એટલે દરેક રિંગ કેન્દ્રમાંથી, દરેક રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે.
અને દરેક રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. દરેક રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. ચુંબકીય ક્ષેત્ર દરેક રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવવાને કારણે દરેક રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થવાને કારણે આખો સોલેનોઇડનો એક છેડો N ધ્રુવ બની જશે, બીજો છેડો S ધ્રુવ બની જશે. એટલે કે જે વાહકતાનું ગૂંચળું જે સોલેનોઇડ હતું એ કાયદેસર મેગ્નેટ ચુંબક બની જશે અને ગજિયા ચુંબક જેવી જ લાક્ષણિકતા ધરાવશે. ટોટલી લાક્ષણિકતા ગજિયા ચુંબક જેવી હશે. તો ટોટલી લાક્ષણિકતા છે ગજિયા ચુંબક જેવી જ બની જશે, ગજિયો ચુંબક જ બની જશે સોલેનોઇડ. તો પહેલી વખત વૈજ્ઞાનિકોએ આ રીતે કૃત્રિમ ચુંબક બનાવ્યું જેને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કંઈ છે નહીં, હું આખો પ્રશ્ન રિપીટ કરીશ એ પહેલાં હજી એક થોડીક ડિટેલ ભણાવી દઉં. હવે તમે જુઓ કે આપણે આ વર્તુળાકાર રિંગ કરી તો અંદર તો પોલું હોય, ખાલું હોય. દાખલા તરીકે બોલપેન છે તો બોલપેનની અંદર રિફિલ રહેલી હોય. બોલપેન હોય તો બોલપેનની અંદર શું રહેલી હોય? રિફિલ. પણ આને તમે આ ગોળ વીંટાળ્યું ખાલી, અંદર તો ખાલું છે. તો અંદર જે વસ્તુ ખાલી છે, અંદર જે પોલો ભાગ છે, અંદર જે ખાલી જગ્યા છે, ત્યાં તમે કોઈ અન્ય ચીજ વસ્તુ ચુંબકીય પદાર્થો, અન્ય ચીજ વસ્તુને ચુંબકીય પદાર્થો. હવે જો 12 સાયન્સની અંદર જશો ને એટલે તમને ખબર પડશે કે ભાઈ ધાતુ હોય તો ધાતુમાં અમુક ધાતુ એવી હોય જે ચુંબકીય લક્ષણ ધરાવતા હોય, ચુંબકીય ગુણ ધરાવતા હોય, અને અમુક ધાતુ એવી હોય કે અનુચુંબકીય ગુણ ધરાવતા હોય. હવે એ 12 સાયન્સનો આખો ટોપિક છે એટલે હું એની અંદર નહીં લઈ જાઉં તમને, બરાબર. અહીંયા હું તમને ખાલી એટલું કહું, ચુંબકીય ગુણ ધરાવતા પદાર્થો લોખંડ છે અથવા લોખંડની ખીલીઓ છે કે તેના જેવી કોઈ અન્ય સામગ્રીઓ છે જે ચુંબકીય ગુણ ધરાવતી હોય, એવા જે ચુંબકની અંદર ચોંટી જતા હોય અને ચુંબકીય ગુણ ધરાવતા હોય એવા પદાર્થોને આ પોલા ભાગની અંદર નાખી દેવાના. એવા પદાર્થોને તમે જ્યારે આ પોલા ભાગની અંદર નાખી દેશો તો એવા પદાર્થોને તમે પોલા ભાગની અંદર નાખી દેશો તો એ પણ ચુંબક તરીકે વર્તન કરશે. એ પણ શેના તરીકે વર્તન કરશે? ચુંબક તરીકે વર્તન કરશે. અને જેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે અથવા તો એ પદાર્થને મેગ્નેટાઇઝિંગ કર્યું એના તરીકે પણ ઓળખવામાં આવે છે. હું કહું છું તમને, જો ફરીથી ધીરે ધીરે સમજો કે આપણે આ સોલેનોઇડ બનાવ્યો તો એનો અંદરનો વિસ્તાર તો પોલો છે, આવું ખાલી છે. તો આ ખાલી વિસ્તારમાં લોખંડની ખીલીઓ કે લોખંડ જેવા અન્ય પદાર્થો કે જે ચુંબકીય ગુણ ધરાવતા એવા પદાર્થો, ચુંબક નહીં ચુંબકીય ગુણ ધરાવતા હોય એવા પદાર્થો પોલા ભાગમાં નાખી દેવાના. પોલા ભાગની અંદર તમે નાખી પછી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો પોલા ભાગની અંદર તમે જે ઓલા લોખંડની ખીલીઓને એવી બધું રાખ્યું છે ને એ પોતે પણ ચુંબક બની જાય. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ને ત્યારે એ પોતે પણ શેના તરીકે વર્તન કરશે? ચુંબક તરીકે વર્તન કરશે. એટલે એ જે ટેકનિક છે, એ જે પદ્ધતિ છે એને મેગ્નેટાઇઝિંગ કર્યું કહેવાય કે અન્ય પદાર્થોને આપણે મેગ્નેટ બનાવ્યા તે અન્ય પદાર્થોનું મેગ્નેટાઇઝિંગ કર્યું કહેવાય, અથવા તો એમને એ પદાર્થોને ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક મારે થોડીક બાબતોની ચર્ચા કરવી. બોર્ડ પર આ બધું છે જ, ચેક કરી એક વખત જોઈ લો. આ બધી જ બાબતો બોર્ડ ઉપર પ્રેઝન્ટ કરેલી છે સોલેનોઇડ વાળી. ચેક કરી લો, જોઈ લો. બીજી એક બાબત કે આમની આકૃતિ ટેક્સ્ટ બુકમાં છે એવી જ દોરવી પડશે. ટેક્સ્ટ બુકની અંદર 2 આકૃતિ છે. ફર્સ્ટ આકૃતિ છે સોલેનોઇડની આકૃતિ છે. આ ટોપિક તમે જોશો ને તો એ ટોપિકની અંદર 2 આકૃતિ હશે. આ 2 આકૃતિમાં પહેલી આકૃતિ છે સોલેનોઇડની છે, બીજી આકૃતિ છે મેગ્નેટાઇઝ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટની આકૃતિ છે. જ્યારે આપણે સોલેનોઇડ વિશે નોંધ પૂછે 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ત્યારે બંને આકૃતિ આપવાની જ થશે. ટેક્સ્ટ બુકની અંદર આપેલી બંને આકૃતિ આપવાની થશે, સોલેનોઇડની બી આપવાની થશે અને ઇલેક્ટ્રોમેગ્નેટની આકૃતિ પણ આપવાની થશે. એટલે ટેક્સ્ટ બુકમાં 2 આકૃતિ છે, સોલેનોઇડ અને ઇલેક્ટ્રોમેગ્નેટ. આ બંને આકૃતિ તમારે ફરજિયાતપણે આપવાની થશે. બીજી એક વસ્તુ કે એમની બાજુમાં લખાણ છે
2 મિનિટ અવાજ ઓછો થાય ને એટલે સમજાવો. એટલે જે સોલેનોઇડની બાજુમાં લખાણ છે એ સોલેનોઇડનું લખાણ છે, અને બીજી આકૃતિ ઇલેક્ટ્રોમેગ્નેટ છે એની બાજુમાં જે લખાણ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટનું લખાણ છે. ઇલેક્ટ્રોમેગ્નેટનું લખાણ 2 કે 3 લીટીમાં જ પૂરું થાય છે. સોલેનોઇડનું લખાણ છે એ 10 લીટી જેવું છે. તો જ્યારે ક્યારેય તમને સોલેનોઇડ વાળો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ફરજિયાતપણે સોલેનોઇડ તો આખો પ્રશ્ન અને એનો જવાબ અને એની આકૃતિ તો દોરવાની, લખવાનું જ છે. સાથે સાથે તમારે ઇલેક્ટ્રોમેગ્નેટની આકૃતિ અને એનું લખાણ પણ લખવું પડશે. સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટની આકૃતિ અને એમનું લખાણ પણ તમારે ફરજિયાતપણે લખવું જ પડશે. આ યાદ રાખજો. છતાં હું એમની પીડીએફ તમને મોકલી દઈશ કે કેટલું લખવાનું, શું નથી લખવાનું. હવે આપણે એક વખત સોલેનોઇડને રિપીટ કરીએ અને સોલેનોઇડને પૂરો કરીએ, ત્યાર પછી આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ. તો આપણે છેલ્લો ટોપિક આપણા જે સોલેનોઇડ બાબતની ચર્ચા કરતા હતા એ કરી દઈએ. સોલેનોઇડ એટલે શું? તો કે અલગ કરેલા એટલે છૂટા પાડેલા વાહક તારને પાસે વર્તુળાકાર સ્વરૂપે વીંટાળીને બનતી નળાકાર સ્વરૂપની રચનાને સોલેનોઇડ કહે છે. ટેક્સ્ટમાં આ જ વ્યાખ્યા છે. આ સોલેનોઇડના 2 છેડા વચ્ચે બેટરી અને સ્વિચ જોડવામાં આવે છે. જેવી બેટરી એટલે કે સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે દરેક રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. દરેક રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને દરેક રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ દરેક રિંગના કેન્દ્ર આગળ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ દરેક રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવામાં આવે છે. જ્યારે દરેક રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરીએ તો સોલેનોઇડનો એક ભાગ N ધ્રુવ તરીકે અને બીજો ભાગ S ધ્રુવ તરીકે વર્તવા લાગે છે. એટલે કે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ જ વર્તવા લાગે છે અને સોલેનોઇડની લાક્ષણિકતા ગજિયા ચુંબકની લાક્ષણિકતા જેવી જ બની જાય છે. આ જે વર્તુળાકાર રિંગ છે એની અંદરનો ભાગ પોલો ખાલી હોય છે. આ વર્તુળાકાર રિંગ અને આ નળાકાર છે એનો પોલો ભાગ ખાલી હોવાને કારણે એમાં કોઈ ચુંબકીય પદાર્થો કે લોખંડના પદાર્થો ઉમેરશો તો એ લોખંડ પોતે ચુંબક નથી, લોખંડ ચુંબકનો ગુણ ધરાવતો નથી, પણ તમે જ્યારે એના પોલા ભાગની અંદર એવા પદાર્થો એડ કરી દેશો, ઉમેરી દેશો તો એ પણ ચુંબકીય ગુણ ધારણ કરી લે છે. તો આવા પદાર્થોને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. આ પદ્ધતિને મેગ્નેટાઇઝિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, નેક્સ્ટ ટોપિક, આને આપણે પૂરું કરી દઈએ. હવે જો આપણે જે વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ એક પ્રયોગ છે અને એ પ્રયોગને હું પહેલાં મારી રીતે સમજાવી દઉં છું, પછી ટેક્સ્ટબુક પ્રમાણે તમને રિપ્રેઝન્ટ કરી દઈ. જો કે લખાણ તો એ જ છે, ખાલી આકૃતિમાં ડિફરન્સીસ છે. તો હું પહેલાં મારી રીતે આખી આકૃતિ અમને એમનો પ્રયોગ સમજાવી દઉં છું કમ્પ્લીટલીપણે. ત્યારબાદ તમે આ પ્રયોગ છે એ ટેક્સ્ટબુકમાં દોરેલી આકૃતિને દોરીને આધીને જ લખવાનો છે. તો આ પ્રયોગ છે ને હેન્ડ્રે મેરી એમ્પિયરે આપેલો. આજે હું પ્રયોગની વાત કરું છું એ પ્રયોગ હેન્ડ્રે મેરી એમ્પિયરે આપેલો હતો. આજે હું પ્રયોગની વાત કરી રહ્યો છું એ પ્રયોગ હેન્ડ્રે મેરી એમ્પિયરે આપેલો હતો. અત્યાર સુધી આપણે કેવું વિચાર્યું કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જ્યાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, આવું ઓસ્ટેટ કહી ગયા હતા. હવે આ જ ઓસ્ટેટના પ્રયોગને આપણે આગળ ધપાવીએ છીએ. આ ઓસ્ટેટનો પ્રયોગ હવે હેન્ડ્રી મેરી એમ્પિયર કરે છે. એ થોડુંક એડિશનલ કરીને વાત કરે છે. શું કહે છે કે જેટલું બળ વિદ્યુત પ્રવાહ ચુંબક પર લગાડે તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં તે વાહક તાર પર લાગે.
હવે આપને ખબર જ છે કે વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય બળ ઉદ્ભવે અથવા તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. આ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અથવા તો વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય બળ ઉદ્ભવે છે, એટલું જ ચુંબક છે એ એટલું જ બળ વાહકતાર ઉપર પણ એપ્લાય કરી શકાય. હવે આમ થિયરી જોવો ને, આ વાક્યનો મગજમાં ન બે, એ આસર હું કે છે એ જ કંઈ ખબર ન પડે. પણ આને પ્રેક્ટિકલી પ્રૂવ કરવું હોય તો, એટલે કે પ્રયોગો દ્વારા સમજાવવું હોય તો પ્રયોગો દ્વારા સમજાવવા માટે તમારે શું કરવું પડે? નોર્મલી હું અહીંયા પ્રયોગ દોરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું કે બે ચુંબક લેવા, એક ચુંબક આ બાજુ રાખવાનો અને એક ચુંબક આ બાજુ રાખવાનો, બે સાઈડ એક એક ચુંબક રાખવાના. હવે ગજ્ય ચુંબક લ્યો, નળાકાર લ્યો, તમારી ઈચ્છા, તમે કોઈ બી ચુંબક લઈ શકો છો. આ ચુંબક છે એનો એમ ધ્રુવ રી આ સાઈડ એમ રાખવાનો, આ ચુંબક છે એનો એસ ધ્રુવ રી એ સાઈડ રાખવાનો. બે ચુંબક છે એને જડિત આધાર સાથે બાંધી દેવાના. નહીતર શું થાય? આકર્ષણના નિયમ મુજબ ચુંબક એકબીજાને આકર્ષી જાય. આકર્ષી ન જાય એટલે બે ચુંબક છે, આ બાજુનો ચુંબક, આ બાજુનો ચુંબક, આ ચુંબકનો એન ધ્રુવ આ બાજુ રાખવાનો, આ ચુંબકનો એસ ધ્રુવ આ બાજુ રાખવાનો અને બંને ચુંબકને જડિત આધાર સાથે બાંધી દેવાના. પછી શું કરવાનું? પછી આમની વચ્ચે એક સળિયો મૂકવાનો, વાહકતા મૂકવાનો. આવી રીતે સળિયો મૂકવાનો અને આ સળિયા સાથે એક બેટરી જોઈન્ટ કરી દેવાની. એકાદી સ્વિચ મૂકવી તો મૂકી દેવાની. આ રીતે કામ કરવાનું. શું કરવાનું? પેલા બે ચુંબક લો, એક ચુંબકને એન ધ્રુવ આ બાજુ જડિત કરી દો, બીજા ચુંબકને એસ ધ્રુવ આ બાજુ જડિત કરી દો. ત્યાર પછી વચ્ચે એક વાહકતાર મૂકો, વાહકતારનો એક સળિયો મૂકો અને એમની વચ્ચે એક બેટરી જોઈન્ટ કરી દો. આપણે બધાને ખબર છે બેટરીના પ્લસમાંથી પ્રવાહ નીકળશે ને બેટરીના માઇનસમાં જશે. પ્લસમાંથી પ્રવાહ નીકળીને ક્યાં જશે? બેટરીના માઇનસ તરફ જશે. બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારના વિસ્તારમાં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારના વિસ્તારમાં એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આપણને ખબર જ છે એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ ગતિ કરે. ભલે ને અલગ અલગ ચુંબક હોય તો થઈ જાય. એક ચુંબક લ્યો, નળાકાર ચુંબક લ્યો, તો એક રીતે ચુંબક થાય, તો એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ ગતિ કરે છે. હવે શું થશે કે જ્યારે તમે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને, એટલે આ સળિયો છે એ પેલા ખાલી એમનો વાહકતારનો સળિયો હતો, પણ જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલે એ સળિયો છે ને એની અંદર ચુંબકીય ગુણ ઉદ્ભવશે. આ સળિયાની અંદર પેલા ચુંબકીય ગુણ નહોતા, આ સળિયાને જડિત આધાર સાથે બાંધી દેવાનો. પણ તમે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલે એની અંદર ચુંબકીય ગુણ ઉદ્ભવશે અને એ ચુંબકીય ગુણ આની અંદર ઉદ્ભવેલો ચુંબકીય ગુણ અને આનો ચુંબકીય ગુણ અને આનો ચુંબકીય ગુણ, આ ચુંબકીય ગુણ કુદરતી ચુંબકીય ગુણ અને જે નવું આપણે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ ચુંબકીય ગુણ છે એ એકબીજા ઉપર બળ લગાડશે. એટલે કે સળિયો છે એમાં ઉદ્ભવતું ચુંબકીય ગુણ આ મૂળભૂત ગુણને અને સળિયામાંથી ઉદ્ભવતું ચુંબકીય ગુણ આના ઉપર બળ લગાડશે, આ આના ઉપર બળ લગાડશે, આ આના ઉપર બળ લગાડશે, સળિયો પણ આ બંને ઉપર બળ લગાડશે. એટલે તો આમાં કહેવાય કે જેટલું બળ વિદ્યુત પ્રવાહ ચુંબક પર લગાડશે, જેટલું બળ વિદ્યુત પ્રવાહ ચુંબક પર લગાડશે તેટલું જ બળ ચુંબક વિદ્યુત પ્રવાહ ઉપર લગાડશે. તેટલું જ બળ ચુંબક કોના ઉપર લગાડશે? વિદ્યુત પ્રવાહ ઉપર લગાડશે. અને પણ એ બળ કેવું હશે? તો કે વિરુદ્ધ દિશામાં હશે, એકબીજાથી વિરુદ્ધ. હાવ સાદી ભાષામાં કહો તો કે સપોઝ અહીંયા તમે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એને કારણે સળિયાની એક સાઈડ એન ધ્રુવ બની ગઈ એવું વિચારી લો, સળિયાની એક સાઈડ એસ ધ્રુવ બની ગઈ એવું વિચારી લો. જેને કારણે એન વચ્ચે અપાકર્ષણ થયું ને એસ વચ્ચે અપાકર્ષણ થયું.
એટલું બધું અપાકર્ષણ, વિરુદ્ધ બળ એટલે તો અપાકર્ષણ જ કહેવાય. એટલું બધું અપાકર્ષણ થયું કે આ સળિયો છે એ તો જોઈન્ટ થયેલો હતો પણ એટલું બધું બળ લાગ્યું કે સળિયો બેવડો વળી ગયો. સળિયો કેવો થઈ ગયો? આમ બેન્ડ વળી ગયો, બેવડો વળી ગયો. તો આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય? તો આ પ્રશ્ન તમને એવી રીતે પૂછાય કે સુરેખ વાહક તાર પર લાગતું ચુંબકીય બળ આકૃતિ દોરી સમજાવો. સુરેખ વાહક તાર પર લાગતું ચુંબકીય બળ આકૃતિ દોરી સમજાવો. સુરેખ વાહક તાર પર લાગતું ચુંબકીય બળ આકૃતિ દોરી સમજાવો. તો આવી રીતે લખવાનું છે. બરાબર છે? આકૃતિ દોરેલી છે અને આવી રીતે આમ કમ્પ્લીટલી તમારે લખવાનું છે. તો આકૃતિ તમારી સામે દોરેલી છે, કમ્પ્લીટલી લખવાનું છે. આની પાછળ હું વિડીયો પી જોઈન્ટ કરી દઈ એટલે તમને વધારે અંદાજો આવશે. આમ 3D આકૃતિ જોશો એટલે બરાબર છે. તમને આવો પ્રશ્ન પૂછ્યો કે સુરેખ વાહક તાર પર લાગતું ચુંબકીય બળ સમજાવો. તમારે શું લખવાનું છે? તો તમારે માત્ર ને માત્ર એટલું લખવાનું છે કે આ પ્રયોગ સૌપ્રથમ હેનરી મેરી એમ્પિયર દ્વારા રજૂ થયેલો છે. બીજો પેટ એવો લખવાનો કે વિદ્યુત પ્રવાહ દ્વારા જેટલું બળ ચુંબક પર લાગે છે તેટલું જ બળ ચુંબક વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. પછી આકૃતિ દોર નાખવાની. આ આકૃતિ નું દોરતા ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ છે એ દોરજો. માત્ર આકૃતિમાં એટલો ફેર છે કે આમ સાદા ચુંબક દોર્યા એની જગ્યાએ એમને નળાકાર ચુંબક દોરેલા છે. એટલે ટેક્સ્ટ બુકની આકૃતિ દોરજો. આ આકૃતિ નો દોરતા આ તો માત્ર તમને સમજાવવા પૂરતી છે. તો ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ છે એ દોર નાખવાની. પછી લખાણ શું લખવાનું? તો કે લખાણમાં એવું લખવાનું કે જ્યારે વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે વાહકતારમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહકતાર ઉપર ચુંબકીય વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી સળિયો બેવડો વળી જાય છે. વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી શું થઈ જાય છે? સળિયો બેવડો વળી જાય છે. એવું લખવાનું. વળાંક વળી જાય છે, વાંકો વળી જાય છે. પછી બીજું આની અંદર શું કહે છે? જો તમે આમાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર કરશો, વિદ્યુત પ્રવાહ વધુ પસાર કરશો તો વધુ ચુંબકીય બળ ઉદ્ભવશે. જે નવું ચુંબકીય બળ છે એ વધુ પડશે. તો વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં ચુંબકીય બળ હોય. અહીંયા જે મેગ્નેટ લીધા છે એ મેગ્નેટ મોટા લેશો તો પણ વધુ ચુંબકીય બળ ઉદ્ભવશે. પ્રવાહની દિશા ઉલટાવશો તો બળ પણ દિશા ઉલટાય તો સળિયો ઉપરની જગ્યાએ નીચે તરફ બેવડો વળશે. તો પ્રવાહની દિશા બદલાવતા જે પ્રવાહની દિશા છે એને તમે ચેન્જ કરશો તો સળિયો છે એની બેન્ડ વળવાની દિશા પણ બદલાશે. વધુ વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો વધુ ચુંબકીય બળ ઉદ્ભવશે. આ N અને S જે કુદરતી ચુંબક છે એનું મૂલ્ય વધુ લેશો તો અહીંયા ઉદ્ભવતી તાકાત ચુંબકીય બળ પણ એટલું જ વધારે ઉદ્ભવશે. આ બધી વાત શું કામ થાય છે? તો તમને એક વાત કરી દઈએ કે અત્યાર લગી બધા સ્નાયુ બળ અને માનવ બળની જ વાત કરતા. પહેલી વખત હેનરી મેરી એમ્પિયરે સળિયાને બેવડો વાળ્યો એ પણ માનવના બળ વગર, વિદ્યુત દ્વારા. તો વિદ્યુત દ્વારા માનવના બળ વગર સળિયાને બેન્ડ વાળી દીધો, આખો સળિયો વાંકો વાળી દીધો. તો અહીંયા જે વાત કરીએ ચુંબકીય બળ, સૌ પ્રથમ ચુંબકીય બળ રિપ્રેઝન્ટ કરેલું હોય, સામાન્ય આપણી સામે મૂકેલું હોય તો હેનરી મેરી એમ્પિયર છે. અને હેનરી મેરી એમ્પિયરે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળનું સંશોધન કરીને આ પ્રયોગ દ્વારા સાબિતી આપી હતી. અહીંયા મેં કીધું કે સળિયો બેવડો વળી જશે. તો ઉપર તરફ સળિયો બેવડો વળે કે આ નીચે તરફ સળિયો બેવડો વળે કેમ ખબર પડે? એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ખબર પડે. એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ સળિયો ઉપર તરફ વળાંક મળશે કે સળિયો નીચે તરફ વળાંક મળશે એ ખબર પડશે. બીજી એક બાબત કે આ જે સળિયો છે એને ચુંબકીય ક્ષેત્ર જે M થી S તરફ જે ચુંબકીય ક્ષેત્ર લીધે છે એને સામાન્ય રીતે લંબ જ ગોઠવવાનું તો જ મહત્તમ બળ લાગે. જો તમે એને સમાંતર ગોઠવશો તો ન્યૂનતમ અથવા નહીવત બળ લાગશે. મેં અત્યારે ગોઠવ્યું ને સમાંતર કહેવાય, સોરી લંબ કહેવાય. સમાંતર આને કહેવાય. આમ ગોઠવું ને તો આને સમાંતર કહેવાય સળિયો. પણ મેં આની રીતે નથી ગોઠવ્યું, સમાંતર નથી ગોઠવ્યું કારણ કે ન્યૂનતમ બળ લાગે. પ્રયોગ એટલો થાય ને આમ ગોઠવ્યું છે. હું કામ કારણ કે મહત્તમ બળ લાગે. લંબ ગોઠવવાથી મહત્તમ બળ લાગે. લંબ એટલે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ સળિયો છે, એકબીજા કરતા 90 ના ખૂણે બને.
બે આમ તો આમ સમાંતર ગોઠવો તો બળ ન લાગે, ન્યૂનતમ થાય, પણ લંબ ગોઠવશો તો બળ લાગશે, મહત્તમ થાય. ઈ બળ ઉપર તરફ લાગે કે નીચે તરફ એ ફ્લેમિંગના ડબ્બા હાથના નિયમ મુજબ જાણી શકાય છે. પણ હાલ આપણે અત્યારે નિયમની કોઈ ચર્ચા નહીં કરીએ. એ નિયમ આપણે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. આ વિડીયો લેક્ચરને તમારે 2-3 વખત રિફર કરવો પડશે. કમ્પ્લીટલી 3 વખત વિડીયો લેક્ચર જોશો, એક વખત ટેક્સ્ટ બુકમાં વાંચશો, એમની આકૃતિનું નિરીક્ષણ કરશો, ત્યારે જ સમજાય. અને આ જે થિયરી હું તમને ભણાવી રહ્યો છું એ હવે પછી ઇલેક્ટ્રિક મોટર જે અત્યારે આપણી આજુબાજુમાં પંખા ફરે છે, મિક્સર ફરે છે, બ્લેન્ડર ફરે છે, વોશિંગ મશીન ફરે છે, કોઈ કંપનીમાં કોઈ મોટા રોલર પટ્ટા ફરતા હોય, ઇલેક્ટ્રિક કાર છે, એ બધાની અંદર બેઝિક નિયમ આવડવા છે. જો આ નિયમ ન આવડે તો એ પછીની કોઈ પણ વસ્તુ આવડશે નહીં. એટલે ફરજિયાત તમારે લોકોએ સામાન્ય રીતે આખો જે મેં પ્રયોગ સમજાવ્યો છે એને 2-3 વખત જુઓ, રિવાઇન્ડ કરીને જુઓ. 2-3 વખત રિવાઇન્ડ કરીને જોયા બાદ ટેક્સ્ટ બુકમાં શું લખેલું છે વાંચો અને કમ્પેર કરો, અને ફરીથી પાછો વિડીયો જુઓ. અને તમને જે જગ્યાએ ન ખબર પડે ત્યાં તમે મને સામાન્ય રીતે કોઈ માધ્યમથી પ્રશ્ન પૂછો તો હું તમને એનો જવાબ આપું, તો એ તમને કમ્પ્લીટલી ખબર પડે. આ બધું ફિઝિક્સ છે, એ તમને જાણકારી ન મળી જાય. એના માટે તમારે ધીરે ધીરે સમજવું પડે, અને આપણી પાસે ટાઈમ છે જ ને સમજવાનો. જો કદાચ આ વિડીયો લેક્ચર અડધી કલાકનો હોય તો તમે એને 3 વખત રિપીટ કરો તો ત્યાં 1.5 કલાક થાય. ત્યાં બહુ ઝાઝી વાર નથી લાગતી. બરાબર છે? તો સમજવું બહુ ખૂબ જ જરૂરી છે. અતિ અગત્યનો પ્રશ્ન છે. 3 માર્ક્સનો એક વખત બોર્ડમાં બી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર? તો બોર્ડની અંદર બી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર. અતિ અગત્યનો પ્રશ્ન છે. તમારી સામે મેં આખો પ્રશ્ન સમજાવી દીધો, એનો બેઝિક અર્થ સમજાવી દીધો. લખવો કઈ રીતે, કેવી રીતે આને એપ્લાય કરવાનું, કઈ રીતે લખવો, તો એમના માટે હું તમને આખી આપની PDF છે એ મોકલી દઈશ. બરાબર? એની અંદર સંપૂર્ણપણે જવાબ આકૃતિ સહિત લખેલો હશે. અને ટેક્સ્ટ બુકમાં આખા ટોપિકનું નામ આપેલું છે કે વાહક તાર પર ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા કેવું બળ લાગે છે. તો ચુંબકીય ક્ષેત્રની અંદર વાહક તાર મૂકતા તેના પર કેવું બળ લાગે છે આકૃતિ દોરીને સમજાવો. તો ટેક્સ્ટ બુકની આકૃતિ દોરવાની થિયરીમાં જે તમને સમજાવી છે, ખાસ કરીને આ મહત્તમ અને ન્યૂનતમ વાળું તમારે મગજમાં યાદ રાખવાનું છે. ત્યારે મહત્તમ બળ લાગશે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર વાહક તારને તમે લંબ ગોઠવશો, તો જ તમને મહત્તમ બળનો ઉપયોગ થશે, તો જ મહત્તમ બળ લાગશે. પણ જ્યારે વાહક તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર ગોઠવશો તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું બળ અથવા શૂન્ય બળ લાગશે. તો એ બે બાબતની બીજું, તમે વિદ્યુત પ્રવાહ છે એ વધુ આપશો તો વધુ ચુંબકીય બળ ઉત્પન્ન થશે. સાઈડના બે N અને S લખેલા ચુંબક છે એ મોટા કદના લેશો તો વધુ ચુંબકીય બળ ઉદ્ભવશે. જો તમે પ્રવાહની દિશા બદલાવશો તો બળની દિશા પણ બદલશે. અહીં ઉદ્ભવતું ચુંબકીય બળ છે એ ફ્લેમિંગના ડબ્બા હાથના નિયમ મુજબ જાણી શકાય છે. તો અહીં ઉદ્ભવતું ચુંબકીય બળ છે એ ફ્લેમિંગના ડબ્બા હાથના નિયમ મુજબ જાણી શકાય છે. એ ફ્લેમિંગનો ડબ્બા હાથનો નિયમ છે, બરાબર છે, એ તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર સમજાવશું. બીજું ઇલેક્ટ્રિક મોટર જે અત્યારે પંખામાં અને જે ETC, બ્લેન્ડર, મિક્સર, વોશિંગ મશીન આ બધામાં હોય, એ બધી મોટર હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આવશે. તો દરેક વસ્તુ છે એને રિફર કરજો, જોજો. આમની PDF હું તમને હજી એક વખત કહું છું કે આને રિલેટેડ પ્રશ્ન 4 માર્ક્સનો બને, IMP બને, બોર્ડમાં પૂછાઈ ગયો છે, અને એની PDF પણ હું તમને મોકલી દઈશ. મેં બોર્ડ ઉપર આકૃતિ દોરી, એ તમારે દોરવાની નથી. ટેક્સ્ટ બુકમાં દોરેલી આકૃતિ જ દોરવાની છે, ફરજિયાતપણે છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં ઇલેક્ટ્રિક મોટર છે એની સંબંધિત માહિતી મેળવીશું. બરાબર છે? તો આ જોઈ લેજો. ફ્લેમિંગના ડબ્બા હાથનો નિયમ બાકી છે, એ મેં સમજાવ્યો નથી, એ સમજાવવાનું મારે તમને બાકી છે. એટલે હવે પછીના વિડીયો લેક્ચરમાં ફ્લેમિંગના ડબ્બા હાથનો નિયમ, ત્યાર પછી ઇલેક્ટ્રિક મોટર, વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત, ઇલેક્ટ્રિક જનરેટર, ચેપ્ટર પૂરું. ચેપ્ટરમાં 2-3 ટોપિક બાકી છે, એટલે કદાચ 2-3 વિડીયો લેક્ચર જોઈએ અને એની અંદર ચેપ્ટર પૂરું થઈ જશે. આ ટોપિક કોર્સમાંથી નીકળો નથી, છે જ એમને મેં ભણાવ્યો ને એ ટોપિક છે જ કોર્સમાં. અત્યાર સુધી ચેપ્ટરમાં જેટલું ભણાવ્યું એટલું બધું કોર્સમાં છે. પરીક્ષામાં નહીં પૂછે એવું ન માનતા, બધું પરીક્ષામાં પૂછવાનું છે. હવે પછી જ્યારે હું ભણાવીશ ઇલેક્ટ્રિક મોટર, એ કોર્સમાં નથી હાલ પૂરતી, આ વર્ષ પૂરતી.
એવું તમને કઈશ કોર્સમાં, હું નથી કે તમને કહેતો જાય. અત્યારે આ બધુંય કોર્સમાં છે, બધાય વિડીયો લેક્ચરના બધાય પ્રશ્ન કોર્સની અંદર હતા અને પૂછાવાના છે. એ ગણતરી જ તમે પાકા કરજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિક મોટરના સિદ્ધાંત અને એના વિશેની ચર્ચા કરીશું. Take a long coil with many circular turns of insulated copper, wrapped closely in the shape of a cylinder. This type of coil is called as a solenoid. The electromagnetic effect of a solenoid is used in several appliances. Let us pass electric current through the solenoid and observe the pattern of magnetic field lines demonstrated here. The magnetic field lines in a solenoid are same as in a bar magnet. They pass through the solenoid and return from the other end. The field lines inside the solenoid are parallel to each other. The parallel lines will have the same magnitude of the magnetic field. That is why the solenoid has a uniform magnetic field. If we suspend this current-carrying solenoid freely, it rests pointing north and south, just like the suspended magnetic bar does. It shows that on passing electric current, the solenoid turns to a magnet having north and south poles. When we take a piece of soft iron inside this coil, the iron piece is pulled inside. The electromagnetic effect performs the mechanical function of pulling. The system of a coil with soft iron core is used for several electromechanical applications, such as start or stop actions for valves of the dishwashers, starters of vehicles, pull and push agents of the door locks, etc. The current-carrying solenoid converts the soft iron into an electromagnet. When the current is stopped, the solenoid is demagnetized. Even the soft iron core also loses its magnetism.